રસ્તામાં મિત્રો આપણે જતા તો કટોલાનો વેલા નજરમાં આવ્યા છે, તો મને એમ થયું કે હાલો કટોલા વીણી લઈ, ઘરે લઈ જાય તો બાઈને એમ થાય ને કે ના ભલે કટોલા લઈ આવ્યા. તો કટોલાનું શાક તો મને બહુ ભાવે મિત્રો, તમને કેવું ભાવે એ જરા કોમેન્ટમાં જણાવજો. તો આજે આપણે કટોલા થોડાક શાક જેટલા વીણી લઈએ. મિત્રો કટોલા વીણો તો તાત્કાલિક આમ હાથ નહીં નાખવાનું, કેમ કે એમાં જનાવરો હોય. તો વેલાને આપણે છે ને આ રીતનો હલબલાવવાનો આમ, એટલે કોઈ જનાવરો હોય તો ભાગી જાય. આમાં જનાવરો હોય છે ઝીણા ઝીણા, આ કલર જે તમને દેખાય વેલાનો એવા જ જનાવરોમાં પડ્યા હોય મિત્રો. તો પ્રથમ તો આપણે આ રીતનો હલાવી, કોઈ જનાવર હોય એ ભાગી જાય પછી જ આપણે હાથ નાખી. તો હવે વીણવાનું ચાલુ કરી દઈ કટોલા. અહીં મિત્રો રસ્તા કાંઠો રહ્યો ને એટલે માણસો જતા આવતા ઉતારી લેતા હોય એક કોક એવડા એવડા. જો રોકી દેજો. કટોલા વીણવા બહુ ઓછું ચડવું પડે મિત્રો, એવડા એવડા કટોલા છે. જો આજે બાયું હરખાઈ જાય મિત્રો, જો એવા કંટોલા છે મિત્રો. જો મને તો મિત્રો આ કુણા કુણા કંટોલા ભાવે, તમને કેવા ભાવે કોમેન્ટમાં જણાવજો. અને આપણું ચેનલમાં બન્યા રહેજો, સપોર્ટ કરજો મિત્રો થોડો ઘણો. આપણો બ્લોગ ડેઈલી 8 વાગે આવે, જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. હું છું આપનો મિત્ર પરમાર દિનેશ. તો મિત્રો કટોલા વીણાઈ ગયા છે અને હવે આપણે જાય છીએ આપણા ઘર બાજુ. તો રિક્ષા ચાલુ કરી લઈ. રિક્ષાની આપણે કિક તો ફાવતી નથી મિત્રો, નેત્રેથી ચાલુ કરી. જો પેલા તો આપણે રિક્ષાને ફ્રી કરી. એ થઈ ગયો છે, હવે નેત્રું માર લઈ. ચાલુ થઈ ગયો છે મિત્રો. તો કેવો લાગ્યો મિત્રો આજનો આ બ્લોગ, કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો આપણા જોતા રહેજો. વિડીયો આપણા સાંજના 8 વાગે અપલોડ કરવામાં આવે છે મિત્રો, જોજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળીશું આપણે એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.